કાલે ભાવનગરમાં બાયોટેકનોલોજી ક્ષેત્રમાં ઉદ્યોગ સહિતની વ્યાપક તકો અંગે બાયોટેક કોન્કલેવ યોજાશે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડાયરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આજે ભાવનગરમાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી પોલિસી કોન્કલેવ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમણે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી પોલિસી કોન્કલેવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મશીન દ્વારા બાયોટેકનોલોજી ક્ષેત્રે ઉભરી તકો અને ભવિષ્યની સંભાવનાઓ અંગે ભાવનગરમાં 4 ઓક્ટોબર 2025ના રોજ સવારે 11 થી 1 કલાકે હોટલ સરોવર પ્રીમિયમ ખાતે બાયોટેક કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી 2022-27 સંશોધન સહાય યોજના તેમજ તાલીમ કાર્યક્રમો સહિત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ યોજનાઓ અંગે વિદ્યાર્થીઓના સંશોધકો તેમજ ઉદ્યોગ સાહસિકો તેમજ સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આઈટી ફિલ્ડની જેમ બાયોટેકનોલોજી ફિલ્ડમાં ખૂબ સારી તકો છે, તેમ ભવિષ્ય ઉજ્જવળ છે. વર્તમાન સમયમાં જોવા મળતા પ્રદૂષણ, બીમારીઓ સહિતના અનેક પ્રશ્નોના ઉકેલ બાયોટેકનોલોજીમાં જોવામાં આવે છે. ઉપરાંત બાયોટેકનોલોજી અંતર્ગત સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ, ઔદ્યોગિક અને શૈક્ષણિક તકો વિશે વિસ્તૃત જાણકારી આપતા કહ્યું હતું કે બાયોટેકનોલોજી થકી હેલ્થકેર, કૃષિ તેમજ બાયો એનર્જી અને ઇન્ડસ્ટ્રીયલ બાયોટેક જેવા ક્ષેત્રે ઇનોવેશનથી મહત્વપૂર્ણ પડકારો અને સમસ્યાનું નિરાકરણ થઈ રહ્યું છે. જે કે સિંહ સાથે હિરેન ભાયાણી, ભાવનગર.